નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ પ્રકરણમાં આપણે સંખ્યાઓ વિશેની સમજૂતી મેળવવાની છે. આપણે આ પ્રકરણમાં વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે સમજીશું, જે ધોરણ 9માં પ્રકરણ 1માં આપ સૌ શીખીને આવ્યા છો. બસ એ જ પ્રકરણનો એડવાન્સ ભાગ અત્યારે આપણે ધોરણ 10માં શીખીશું. તો સૌ પ્રથમ પાયાની કેટલીક વસ્તુઓની સમજૂતી આપણે મેળવી લઈએ. સૌ પ્રથમ સંખ્યાઓનું એક સ્વરૂપ છે, તે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય. નેચરલ માટે તેની સંજ્ઞા છે n, 1, 2, 3, 4, આમ અનંત સુધી 5, 6, 7, 8 આ બધા નેચરલ નંબર, મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદ બીજા પ્રકારની સંખ્યાઓમાં આવશે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા છે W. પ્રાકૃતિક સંખ્યાઓમાંથી પૂર્ણ સંખ્યામાં ફરક એટલો કે 0 વધારે આવે, બાકી બધું એનું એ જ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર્સ, એટલે હોલનો W. ત્યારબાદ આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટીજર્સ, તેની સંજ્ઞા છે Z. જે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે તે તો બધો આવવાનો જ, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક વધારાના આવવાના. મતલબ કે 1, 2, 3, 4 એ બધા ધન પૂર્ણાંક, -1, -2, -3 એ બધા ઋણ પૂર્ણાંક, અને વચ્ચોવચ્ચ જે છે તે છે આપણું શૂન્ય. જો મિત્રો, હવે આવશે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓની સંજ્ઞા છે Q. એટલે સમય સંખ્યાઓમાં શૂન્ય તો આવે જ, ધન પૂર્ણાંક પણ આવશે, ઋણ પૂર્ણાંક પણ આવશે, પણ સાથે સાથે આ રીતે અપૂર્ણાંક પણ આવશે. 1/3, 1 પૂર્ણાંક 1/3, 2, 2.3 અનંત સુધી ડેશ ડેશ ડેશ. એ રીતે ડાબી બાજુ પર -1/3, -1 અનંત સુધી. મતલબ કે સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંક પણ હોય, ઋણ પૂર્ણાંક પણ હોય, શૂન્ય પણ હોય અને અપૂર્ણાંક પણ હોય. તેને કહીશું આપણે સમય સંખ્યાઓ. હવે છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓની સંજ્ઞા છે I. જુઓ મિત્રો, સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવાય. અસમય સંખ્યાઓને અંગ્રેજીમાં ઇરેશનલ નંબર કહેવાય. અસમય સંખ્યાઓ કેવી હોય? તો એવી સંખ્યા કે જે વર્ગમૂળમાં હોય અને એનું વર્ગમૂળ નીકળતું ન હોય. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, હા વર્ગમૂળમાં 4, પણ 4 નું વર્ગમૂળ નીકળે છે 2, માટે આ અસમય નહીં, આ સમય સંખ્યા થઈ. ખાલી વર્ગમૂળ નહીં, હા આવી રીતે ઘનમૂળમાં હોય અને ઘનમૂળ ન નીકળતું હોય તો તે પણ અસમય સંખ્યા જ કહેવાય. તો આ પ્રકારની સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું. આ ઉપરાંત અનંત અનાવૃત પ્રકારની સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ છે. અનંત અનાવૃત પ્રકારની સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ છે. હવે અનંત અનાવૃત શું એ હું આગળ તમને સમજાવું છું. તથા પાઈ પણ અસમય છે. એટલે કે જ્યાં પાઈ જે નિશાની છે તે પણ અસમય છે. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે સમજીશું.
જો મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ એટલે ખરેખર વાસ્તવિક સંખ્યાઓ સમમેય અને અસમમેય આ બંને પ્રકારની સંખ્યાઓ ભેગી થાય એટલે મળે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓની સંજ્ઞા છે આર. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવાય. એટલે કે આમાં એમ કહી શકાય ક્યુ પ્લસ આઈ બરાબર આર. એમાં આ સંખ્યાઓ પણ બધી આવે અને આ સંખ્યાઓ પણ બધી આવે. તો આ પ્રકારના સ્વરૂપને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓ. ચાલો મિત્રો, હવે આપણે સમજીશું શાંત દશાંશ સ્વરૂપમાં રહેલ સંખ્યાઓ. ઉદાહરણ તરીકે આ કેવા પ્રકારની સંખ્યાઓ હોય? તો માનો કોઈ સંખ્યા પછી પોઈન્ટ આવે, પોઈન્ટ પછી કોઈ એક સંખ્યા અથવા બે સંખ્યા અથવા ત્રણ સંખ્યા અથવા અમુક વધુ સંખ્યાઓ આવીને સ્ટોપ થઈ જાય, ચાલુ ને ચાલુ ન રહે. મતલબ કે 5.6 તો પોઈન્ટ પછી એક અંક આવ્યો, સ્ટોપ. અહીં પોઈન્ટ પછી બે અંક આવ્યા, સ્ટોપ. પોઈન્ટ પછી 3 અંક આવ્યા, સ્ટોપ. પોઈન્ટ પછી 5 અંક આવ્યા, સ્ટોપ. આને કહેવાય શાંત દશાંશ સ્વરૂપ. હા, શાંત દશાંશ સ્વરૂપ સમમેય સંખ્યાઓ છે, તે યાદ રાખજો. હવે આપણે જોઈશું અનંત આવૃત દશાંશ સ્વરૂપ. આ અનંત આવૃત દશાંશ સ્વરૂપમાં રહેલી સંખ્યાઓ પણ સમમેય જ કહેવાય. એ પણ આપણે યાદ રાખવાનું છે. એના ઉદાહરણ. હવે અનંત આવૃત દશાંશ સ્વરૂપ શું છે? તો પોઈન્ટ પછી કોઈ સંખ્યા આવે અને એ અંક અનંત સુધી આવતો જ રહે, એટલે કે અનંત સુધી રિપીટ થતો રહે, તેને કહેવાય અનંત આવૃત દશાંશ સ્વરૂપ. એટલે એક જ અંક આવે એવું નહીં. માનો કે અહીંયા બે અંકો રિપીટ થાય છે વારંવાર, તો આ પણ અનંત આવૃત. માનો કે અહીં 3 અંકો રિપીટ થાય છે, 1 2 3 1 2 3 ડેશ ડેશ ડેશ, આ પણ કહેવાય અનંત આવૃત. પોઈન્ટની આગળ ગમે તે સંખ્યા હોય એની સાથે આપણને કોઈ નિસ્બત નથી. પછી એવું પણ બને કે પોઈન્ટ પછી કોઈ એક અંક આવી જાય અને એના પછીના અંકો રિપીટ થતા હોય, તો આ પણ થયું અનંત આવૃત. હવે અનંત આવૃત પ્રકારની સંખ્યાને લખવાની એક ચોક્કસ પદ્ધતિ છે, એ પણ તમે સમજો. જુઓ, અહીં 0.3333 જે 3 રિપીટ થાય છે, તો 3 ની ઉપર આવી રીતે એક આડો લીટો કરી શકીએ છીએ. એ આડા લીટાને આપણે બોલીશું 12. એટલે કે આ સંખ્યાને કહીશું 0.312. એને એમ પણ કહી શકાય 0.3 ડોટ. જો કે આ પ્રકારનું તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, આ એક્સ્ટ્રા નોલેજ હું તમને આપી રહ્યો છું. એ રીતે બે સંખ્યા હોય તો 0.2312 એટલે કે 0.23 બંનેના ઉપર ડોટ. અહીં 5.123 એટલે જેટલી સંખ્યા ઉપર 12 હોય એ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય, તો અહીં 1 2 3 ત્રણેય ઉપર ડોટ કરો તો પણ ચાલે, અથવા પ્રથમ અને અંતિમ સંખ્યા ઉપર ડોટ કરવામાં આવે તો વચ્ચેની સંખ્યા ઉપર ડોટ છે તે વિના સાબિતીએ સ્વીકારી લેવાનું. એટલે 1 2 3 સતત રિપીટ થાય છે તેમ કહી શકાય. હવે અહીંયા જુઓ 19.123 જો એક રિપીટ નથી થતા, ફક્ત 2 3 2 3 2 3 જ રિપીટ થાય છે, તો હવે આપણે ફક્ત 2 3 ની ઉપર 12 લખીશું. એટલે કે 19.123 2 અને 3 ની ઉપર ડોટ. તો આ પ્રકારની સંખ્યાને આપણે કહીશું અનંત આવૃત દશાંશ સ્વરૂપ. હવે આપણે સમજીએ આગળ મેં વાત કરી તે પ્રમાણે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ.
જો અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ પ્રકારની સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય. કેવી સંખ્યાઓ કહેવાય? અસમય. મેં અસમયમાં તમને કહ્યું હતું. હવે આ કેવા પ્રકારની સંખ્યા હોય? જુઓ, શાંત દશાંશ સ્વરૂપ, પોઈન્ટ પછી અમુક અંકો આવીને સ્ટોપ થઈ જાય, ડેશ 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 ન હોય. જ્યારે અનંત આવૃતમાં ડેશ 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 હોય, અનંત અનાવૃતમાં પણ ડેશ 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 હોય, પરંતુ અનંત આવૃતમાં પોઈન્ટ પછી કોઈ એક ચોક્કસ પેટર્નથી સંખ્યા રિપીટ થતી હોય. જેમ કે અહીં 3 3 3 3 રિપીટ થાય છે, અહીં 2 3 2 3 2 3 રિપીટ થાય છે, અહીં 1 2 3 1 2 3 રિપીટ થાય છે. તો અહીં શું આવશે તે નક્કી જ નથી. માનો 0 1 00 1 000 1, કોઈ ચોક્કસ પેટર્ન નથી. 4 0 1 ડેશ ડેશ ડેશ. અથવા એમ પણ કહી શકાય કોઈ પણ સંખ્યા 1 2 5 8 6 3 8 2 4 3 5 8 ડેશ ડેશ ડેશ. તો આ પ્રકારની સંખ્યાને આપણે કહીશું અનંત અનાવૃત પ્રકારની દશાંશ સ્વરૂપની સંખ્યાઓ. ઓકે? અને અનંત અનાવૃત હંમેશા અસમય છે, તે તમારે યાદ રાખવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે સમજીશું અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યાઓને એકી સંખ્યાઓ પણ કહેવાય. હવે આમાં તો વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. તમે જાણો જ છો કે 1 3 5 7 ડેશ 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 આ પ્રકારની સંખ્યાઓને આપણે અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. ત્યારબાદ આવશે યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ પણ કહીએ છીએ. બેકી સંખ્યાઓ પણ આપ સૌ જાણો છો, 2 4 6 8 ડેશ 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 અનંત સુધી. ત્યારબાદ ખૂબ જરૂરી અવિભાજ્ય સંખ્યાઓ. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે જો તમે અવિભાજ્ય સંખ્યાઓ નથી ઓળખી શકતા તો તમને ગણિત ક્યારેય નહીં આવડે. એટલે ગણિત શીખવા માટે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવી પડશે. જો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો જે સંખ્યા એક વડે અને તેના પોતાના વડે, એ બે સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. કારણ કે એક વડે તો દરેક સંખ્યાને નિશેષ ભાગી શકાય, અને જે સંખ્યા હોય તે સંખ્યા પોતાના વડે તો પોતાને ભાગી જ શકાય. એટલે કે એક અને સંખ્યા પોતે, એ સિવાય બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ. 2 3 5 7 સમજો, એક તો ક્યારે કોઈ પ્રકારની સંખ્યામાં ના આવે, એક તટસ્થ સંખ્યા છે, પરંતુ 2 આવી ગઈ. 3 તો 3 ને 3 વડે ભગાય, એક વડે ભગાય, બીજા કોઈના વડે નહીં ભગાય. 5 તો નહીં ભગાય, હા, પરંતુ વચ્ચે આવે 4 તો 4 તો 2 દુ 4, 2 વડે ભગાય ને, માટે તે અવિભાજ્ય સંખ્યા નથી. જે અવિભાજ્ય નથી તેવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીશું. 6 તો 3 દુ 6, 2 તરી 6, 7 7 ને નહીં ભગાય. 8 તો 4 દુ 8 તો 8 ને ભગાય છે, માટે તે અવિભાજ્ય સંખ્યા નથી. 9 તો 3 તરી 9. હવે સમજો, ઘણા લોકો અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવું સમજે છે કે એકી સંખ્યાઓ, પણ અવિભાજ્ય અને એકી સાથે કોઈ લેવા દેવા નથી. હા, ધારો કે 9 એકી સંખ્યા છે, પરંતુ 9 એકી છે પણ અવિભાજ્ય નથી. પછી 11 13 17 19 23 29 31 37 41 43 47. હું 47 સુધી લખું છું, આટલી તૈયાર કરજો. બરાબર? ડેશ 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 આમ તો અનંત સુધી ચાલુ જ રહેશે. હવે એક વસ્તુ મેં હમણાં જ કીધી, એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? 2. એટલે અવિભાજ્ય સંખ્યામાં બેકી સંખ્યા પણ આવે છે 2. હા, પણ 2 સિવાયની કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય ના હોય. કેમ? કારણ કે કોઈ પણ બેકી સંખ્યા, ધારો કે 42, તેને 2 વડે તો ભગાશે જ, 21 દુ 42. હા,
પણ બધી એકી સંખ્યાઓ અવિભાજ્ય હોય એવું જરૂરી નથી. જેમ કે જુઓ 11 છે, 13 છે, પણ 15 અવિભાજ્ય નથી. 17 છે, 19 છે, પણ 21 નથી. 23 છે, 25 નથી, 27 નથી. એટલે કે હા, 2 સિવાયની જેટલી પણ સંખ્યાઓ છે અવિભાજ્ય તે બધી એકી જ છે, એટલે કે અયુગ્મ છે. પરંતુ બધી અયુગ્મ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તે જરૂરી નથી. હવે આપણે છેલ્લે લઈશું વિભાજ્ય સંખ્યાઓ. જે સંખ્યા એક અને એના પોતાના સિવાય પણ બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી હોય તેવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીશું. આના પરથી લખીશું. સૌથી પહેલા 1, તો મેં આગળ જ કહ્યું કે 1 એ તટસ્થ સંખ્યા છે. 2, 3 અહીં આવી ગયા, તો 4, 5 નહીં 6, 7 નહીં 8, 9, 10, 11 નહીં 12, આવી રીતે અનંત સુધી. જે અવિભાજ્યમાં નથી તે બધી જ વિભાજ્ય. હવે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો 4. યાદ રાખજો. બરાબર છે.